ખેતરના શેઠા બાબતથી વાંધો, પાણી પારો આડો બાંધી દીધો અમારો. અને મારી આ ગઈઢિયા છે, છોકરાઓ છે, બેયની દવા ચાલુ, છોકરાને મગજની દવા ચાલુ છે, ગઈઢિયા ડાયાબિટીસની બીપીની દવા ચાલુ છે, મારી દવા ચાલુ છે. હવે મારા ઘરવાળો ઝેરી દવા પીને મરી ગયા તો અમારે શું સમજવાનું છે? હા, તો કામ કરવા વાળું કોણ વધ્યું? આજીવન સજા ને આજીવન જેલ હોવી જોઈએ. વાડીએ જાતા ને એટલે ધમકી આપતા કે તું વાડીએ આવેસ ને કે તને મારી નાખો છે કે, એટલે મારા ઘરવાળા એમ કીધું તમારે પાણીનું રોકાણ કરો તો મારા ખેતરમાં કાંઈ થાય નહીં તો મારે હું આખું વરસ ગદરવું છે. એટલે 4 જણા અમને આવી ધમકી દેતા. અને એ છોકરો સાગર નામ છે ને, એને એમ કીધું કે તારે દિલ્હી સુધી જાવ, દિલ્હી સુધી જઈએ, પારાનું કઈ થાય જ નહીં નિવારણ. અને માર્યા વગર તો મૂકવાના જ નથી. મારું નામ સ્મિત મહેન્દ્રભાઈ ભુવા છે. મારા પપ્પાએ કાલે આવા ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. તેના ઓલા વાડીએ પારાના કારણે ઝેરી દઈને દવા પીને આપઘાત કર્યો છે. 3 મહિનાથી એમાં અવારનવાર ધમકી આપતા. પહેલા તો 4 વર્ષથી આપતા, પણ હવે તો 3 વર્ષથી 3 મહિનાથી વધારે આપવા માંડ્યા. એટલે એને એમ જ કે મને મારા પપ્પાને કે તમને મારી જ નાખશું, જીવતા નહીં મૂકીને તમે ગમીને તોડી જાવ, કેસ તો અમે જ જીતશું ને, અને તમને મારી જ નાખશું, એવી રીતે ધમકી આપતા. તેના કારણે મારા પપ્પાએ આપઘાત કર્યો. અને તેને વિડીયો હોતે બનાવેલો હોય સબૂતીમાં, કાં તો એને કડક કાર્યવાહી અને એને ફાંસીની સજા અને આજીવન જેલ, ચારેયને મુકતા નહીં. અમારી એવી અપીલ છે સરકાર પાસે. મારું નામ બંસી મહેન્દ્રભાઈ ભુવા છે. અમે ધુડેસિયા ગામના વતની છીએ. મારા પપ્પાએ કાલે ઝેરી દવા પી આપઘાત કર્યો છે, અને ખાસ કરીને શેઠા પાડોશીના ડરને લીધે. અને શેઠા પાડોશીના નામ જેમ કે સુરેશભાઈ કાનાભાઈ ભુવા, સાગરભાઈ બાલાભાઈ ભુવા, કાનાભાઈ માજાભાઈ ભુવા, હરેશભાઈ કાનાભાઈ ભુવા, ખાસ કરીને આ 4 વ્યક્તિની ભયાનક ધમકી આપીને તેઓ ડરાવતા, અને તેને લીધે જ મારા પપ્પાએ આપઘાત કર્યો છે ઝેરી દવા પીને. એને તો જેલ મળી ગઈ, એ તો પૈસા દઈને છૂટી પણ જશે, પણ અમારે હવે મારા પપ્પાનો જીવ તો ગયો ને, તો અમને એના માટે કોઈ પણ રીતે ન્યાય આપો. કાં તો એને ફાંસીની સજા આપો કડકમાં કડક, અને કાં તો એને આજીવન જેલ આપો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.